અને સરખી આવે હરી જો બોર ખોલીને મૂક્યો છે। બોર ખોલાવાનો है આજે बाजू खिला नाखे है खड़ा खोदे है અને મેં અહીંયા ખડો ખોદે 4 શીલા આવશે તો 2-3 કલાક બાદ જો હવે મોટર કાઢી છે અને કારીગર આવે છે એટલે ચેક કરીને પછી થરા લઈ જશે। સાગરદોન ને બધી મિક્સ કરીને મૂકશે। હાલ તો આ બાફેલું છે ઘઉં હુચલ ને સાગરદોન ને પાપડી ને બધી મિક્સ કરીને મૂકે। અમારી બાજુ 10 દિવસ થાય ને પછી જ ગાયનું કે ભેંસનું દૂધ ભરે છે। તો મિત્રો જો આજે મહેમાન આવેલા હતા એટલે કેરીનો રસ ને એવું લાવીને ઘરે લઈને કાઢ્યા હતા। જો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। અને જો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:09 થઈ છે ને આપણે હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સરખી આવે હરી જો બોર ખોલીને મૂક્યો છે। બોર ખોલાવાનો है આજે મોટરમાં અવાજ આવે છે એટલે સર્વિસ કરાવવાનો હોય। જોઈ લો કેવો હોય। હવે સરખી આવે એટલે બધી કોલમો બહાર કાઢવાની છે। 16 કે 17 કોલમો જેવી છે 20 ફૂટની બધી। અટાળિયામાં ખીલા નાખીએ છીએ, ઉપર મેણ્યું નાખવાનું है। તો આ બાજુ ખીલા નાખે है, ખડા ખોદે है અને મેં અહીંયા ખડો ખોદે 4 શીલા આવશે। એક અહીંયા, એક ત્યાં, એક અહીંયા ને એક અહીંયા। અને જો વરસાદ તો સડ્યો છે હવે તો આ ઢોરા છે ને બધા 4 ઢોરા અહીંયા આવશે અને બીજા તો પેલા ઢાળિયામાં। જો મિત્રો સરખી તો આવી ગઈ છે હવે નીચે કોડા 2-3 કલાક બાદ જો હવે મોટર કાઢી છે અને કારીગર આવે છે એટલે ચેક કરીને પછી થરા લઈ જશે। જો અમારી બાજુ તો આવી રીતે સરખી આવે મોટર કાઢવાની થાય એટલે જો કેટલી કોલમો છે 14 જેવી છે। 2, 4, 6, 8, 10, 12, 14 અને 10 ફૂટની આ એટલી કોલમો છે। હે શું ના तो 6 વાગ્યા છે ને હવે ગાય દોવાની તૈયારી કરી રહ્યા છે। જો આ બાજુ ખોણ ભરે રામ સાગરદોન ને બધી મિક્સ કરીને મૂકશે। હાલ તો આ બાફેલું છે ઘઉં હુચલ ને સાગરદોન ને પાપડી ને બધી મિક્સ કરીને મૂકે નહીં। અને એક ગાય વિયાણે 9 દિવસ થયા પણ હજુ સુધી દૂધ નહીં પડતા। અમારી બાજુ 10 દિવસ થાય ને પછી જ ગાયનું કે ભેંસનું દૂધ ભરે છે। અને તમારી બાજુ કેટલા દિવસે ડેરીમાં દૂધ ભરવાનું ચાલુ કરે છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો। જો આ ગાય છે ને 10 દિવસથી આવી જઈને પણ હજુ સુધી દૂધ નહીં પડતા। અને આ ગાયને મહિના જેવું થઈ ગયું। 25 કે 24 તારીખે વીણી તેની આજે પાછી 20 તારીખ થઈ છે। જો આ બંને રેડલા है આ પણ કાઠિયાવાડી ગાયનો है આ ગાયનો અને આ છે આ શંકરચાર ગાયનો है। જો અમારે કપાસ છે ને આવો થયો है અને 2-3 વાર તો રોજડા આવી અને કપાસ બધો ખાઈ ગયા ઉગતા 4-5 પાંદડીએ થયો હતો અને રોજ આવે ને તે બધો ખાઈને જતા રહ્યા। અને આમાં ગવાર વાયેલો है। જો તમને બતાવી દઉં આ સાડા है ને બધા લાઈનમાં લઈ લીધા આવી રીતે આર્યાન આવા કરી નાખ્યા બધા આવા ખાઈ ગયા।
જો અનક લાઈન આખી હતી જે દેખાય તો મને હવે એટલે બધે ખાઈ ગયા અને પાયેલું છે. હવે વરાપ આવે ને એટલે આમાં કાવાની છે કટર, નાની કટર, એટલે બધો આળો રહ્યો ને જતો રહે ને સરખું ખેતર થઈ જાય. અને 5-6 ભાઈબંધ દ્વારકા, સોમનાથ અને ગિરનાર બાજુ ફરવા જવાની પ્લાન કર્યો છે. પણ અમુક 2-3 એવા ભાઈબંધો છે ને તે ના પાડીને ઊભા રહ્યા છે. એટલે બીજા 2-3 ભાઈબંધો થાય એટલે હવે પછી ફરવા નીકળીએ દ્વારકા બાજુ. જો આ બાજરી ત્યાં ઘડી તો હવે કેમ થાય આવીને વાઢીશું ના કે પહેલાં વાઢી લઈએ, એ પણ હવે પાક ઉપર આવી ગઈ છે. આ કપાસ નેદવાનું કામ તો પૂરું થઈ ગયું છે. જો રોજડા આવે ને એટલે ત્યાં પૈસું રહે છે, કાટલો રહે ત્યાં, અને નવો ચાટકો પણ લાવ્યા છે. હવે તો આ ગાય વિયાણાને 8 થી 9 દિવસ થયા, હજુ સુધી દૂધ નહીં ભરતા. અને આ ગાયનું દૂધ હોય એક ટાઈમનું આપણે ગણી લો 5 લીટર જેવું, તો આખા દિવસનું 2 ટકનું થાય 10 લીટર જેવું. તો હવે અમે એ ગણો કે 10 દિવસનું 10 ટન 100 લીટર દૂધથી, તો એ દૂધનું શું કરવાનું, એ ભરતા જ નથી ડેરીવાળા. આખો દિવસ સાર લઈ અને ઢોરાને સાકરી કરવામાં થાકી ગઈ અને દૂધ ના ભરે એટલે પાછું ઘરે મેળવણ કરીને છાશ બનાવીએ. તો મિત્રો જો આજે મહેમાન આવેલા હતા એટલે કેરીનો રસ ને એવું લાવી અને ઘરે લાવીને કાઢ્યા હતા. જો કેરીઓ લાવી, જો અહીંયા હજી તો એમને પડ્યા થાંભળા બધા, ખાવાનું નહીં હવે. જો જમવામાં છે, જો મેં મને કેરીનો રસ જ નહીં પીતો, એમને પડ્યો છે. આમાં ફુલાવરનું શાક છે, મગ છે, દૂધ છે, જો ફુલાવરનું શાક. આમાં બપોરનું કોબીજનું હોય, એટલે આમાં મગ પડ્યા છે, આમાં દૂધ છે, એટલે આમ છાશ ને આમાં કેરીનો રસ પડ્યો છે. તો પહેલાં આપણે જમી લઈએ. હે ફોન જોવા માટે તો તૈયાર જ હોય હે, ખાવાનું હોય પહેલાં